ભક્તિ યોગ અને કર્મયોગ આ બે વચ્ચે શું તફાવત હોય છે? કર્મ, ગીતાની અંદર વધારે કર્મ ઉપર બહુ જ ભાર મૂક્યો છે ભગવાને. કર્મ, કોઈ પણ કાર્ય તમે કરો છો, પણ એ કાર્ય કરવાની પાછળ તમારી નિષ્ઠા કેવી છે, તમારો ભાવ કેવો છે, તમારો વિચાર કેવો છે, એના ઉપર આખું એનું પિક્ચર તૈયાર થાય. સમાજના હિતમાં જો તમે કોઈ કાર્ય કરતા હશો તો એમાં પણ તમારું હિત સમાયેલું જ છે. કોઈ પણ તમે કાર્ય કરો છો, પણ એ કાર્યની અંદર જો ભક્તિ ભળી જાય તો એ કાર્ય નથી રહેતું, એ ભક્તિમય કાર્ય થઈ જાય છે. માની લો તમે સવારે વોકિંગ કરવા નીકળ્યા છો, અત્યારે શિયાળાના દિવસો છે, સવારે તમે વોકિંગ કરવા નીકળ્યા છો, સામેવાળો તમને કોઈ ભાઈ મળે ને તમને પૂછે કે ભાઈ તમે શું કરો છો, ત્યારે આપણે શું કહીએ છીએ? ભાઈ હું જોગિંગ કરવા નીકળ્યો છું. બરાબર છે? એની એ જ ક્રિયા તમે વોકિંગ કરવાની ક્રિયા મંદિરમાં કરો છો. મંદિરમાં ગોળ ગોળ તમે ચાલો છો, ત્યાં કોઈક ભગવદી આવીને તમને એમ પૂછે કે તમે આ શું કરો છો, ત્યારે આપણો જવાબ બદલાઈ જાય છે. પ્રદક્ષિણા કરીએ. હા, કેમ? ભગવાન છે સેન્ટર. કારણ ત્યાં ભક્તિ ઉમેરાઈ ગઈ. કાર્ય તો એક જ છે, ચાલવાની જ પ્રક્રિયા આપણે બંને જગ્યાએ કરીએ છીએ, પણ બંને જગ્યાએ એના ભાવ જુદા જુદા છે. એક વોકિંગ છે સવારે અને એક પ્રદક્ષિણા. કેમ? કાર્યમાં ભક્તિ બળી ગઈ. તો આખો એનો જે નજારો છે, જે દ્રષ્ટિ છે, એ આખી દ્રષ્ટિ બદલી છે. એ જ રીતે તમે બેઠા છો, વાતો કરી રહ્યા છો, અને એ વાતોમાં જો ભક્તિ ભળી જાય તો આપણને એમ ભાવ જાગે કે હું કોઈ લૌકિક વાતો નથી સાંભળતો, પણ હું મારા ભગવાનના ગુણાનુવાદ સાંભળું છું. ભોજન કરતા હો અને એમાં જો ભક્તિ ભળી જાય તો એમ લાગે કે હું કોઈ ભોજન નહીં, પણ હું ભગવાનનો પ્રસાદ આરોગી રહ્યો છું. સૂતા હોય તો એમ ભાવ જાગે, ભક્તિ જો એમાં ભળી જાય તો એમાં પણ એમ ભાવ જાગે કે હું સૂતો નથી, પણ હું મારા ભગવાનને દંડવત પ્રણામ કરું છું. તો કર્મ પ્રધાન છે, પણ કર્મની અંદર જો ભક્તિ મળી જાય તો આપણને કંઈક અલગ જ ટોપ લેવલ ઉપર પહોંચાડી શકે છે. MNH, ઘર સજાए, ખુશિयां लाएं.